દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષોની વાત હું અને તમે આપ દરેક ઘણા સમયથી સાંભળીએ છીએ અને તેઓની વાતને આપણે વિચારતા પણ હોઈએ છીએ, પરંતુ ખરી હકીકત એવી છે કે જો કોઈ પણ બાળકના હાથમાં બ્લેડ હોય, આપણને ખબર છે કે એ બ્લેડ કદાચ વાગી પણ જાય, પરંતુ એ બાળકને ખબર નથી કે આ એક અસ્ત્ર છે, એક શસ્ત્ર છે, અને ક્યારે લાગી જાય આપણને એ એને ખબર નથી. પણ મને તમને એ ખબર છે કે આ બાળકના હાથમાં રહેલી બ્લેડ ક્યારે કેટલું નુકસાન પમાડે એનો અત્તોપત્તો છે નહીં. હવે ત્યારે એ બ્લેડ આપણે જો બાળક પાસેથી લેવી હોય તો સીધો આંચકો મારો તો એ રડવા માંડે. પણ જ્યારે એ બાળકની પાસે એનું મનગમતું કોઈ બીજું રમકડું એની આગળ મૂકી દેવામાં આવે એટલે એ બાળક એને આપણે કહેવું નહીં પડે કે ભાઈ આ બ્લેડ તો મૂકી દે, આ તને લાગી જશે. પણ જ્યારે એની સામે એનું મનગમતું રમકડું પડ્યું હોય એટલે આપમેળે એને પકડેલી બ્લેડ છૂટી જાય આપોઆપ, અને એ રમકડું લઈ અને મોજથી રમત એની રમવા માંડે. એવી જ રીતે આજે મનોવાદીઓએ બતાવેલું રમકડું, મનોવાદીઓની વિચારધારાવાળી વાત, મનોવાદીઓની કાલ્પનિક વાતો અને કાલ્પનિક દેવ દેવી દેવતાને 24 અવતારો જે આપણને પકડાવી દેવામાં આવ્યા છે, જ્યારે એ છોડવા હોય તો આપણે જે માનીને બેઠા છીએ કે મન કોઈને છૂટતું નથી, મન કોઈને છૂટવા દેતું નથી, એવડું જે મન તમે જે માનીને બેઠા છીએ ને, જે મનને મનોવાદીઓની વિચારધારાવાળા કાલ્પનિક દેવ દેવી દેવતાને વીર પીરને પૈગંબરો 24 અવતારોમાં આપણે લોતપ્રોત છીએ, ઓતપ્રોત છીએ. પણ આ જ મનને ગમતી વાસ્તવિક હકીકત જો કોઈ મહાપુરુષો એની સમક્ષ વાતને રાખે અને જ્યારે એ મનને નક્કી થાય કે આજ મારી ઓરિજિનલ વાસ્તવિકતા છે, એટલે આ મનોવાદીઓના રમકડા જે રહ્યા ને એને આપણે છોડાવવા નહીં પડે, છૂટી જશે આપમેળે. જેમ ઊંડામાંથી ઢાળ હોય, 70-80ની સ્પીડમાં પવન ફૂંકાતો હોય, ભલા દોડવું ન હોય પણ દોડાઈ જાય
એવી જ રીતે આ મનુવાદીઓના રમકડા જે આપણને પકડાવવામાં આવ્યા છે એ છોડવા ન હોય પણ છૂટી જાય. પણ ક્યારે? જેને સંતોએ કીધું છે કે ભાઈ જૂના જૂના ધર્મ લીયો જાણી. જે જૂનો ધર્મ છે એને આબાદ રાખવાની વાત છે. એનો અનુભવ કરવાની વાત મહાપુરુષોએ કરી છે. જે ધર્મ જૂનો એવો છે કે જેનો આદિ અંત નથી, કાયમ છે. અને એ વાત એવી છે કે આદિ અંત મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. જે આદિ અંત અને મધ્ય આ ત્રણેય જગ્યાઓ પર જે પરમ તત્વ ગુંજી રહ્યું છે, જેના વડે આપણે જીવન સાર્થક કરી રહ્યા છીએ, એક એક કદમ ઉપર જેના આધારે આપણે ચાલી રહ્યા છીએ, એ જ વાસ્તવિકતા નો જ્યારે અનુભવ કોઈ મહાપુરુષ આવીને આપણને કરાવે ને ત્યારે આનંદની ઘડી આજ મને આનંદની ઘડી મને અગમની ગમ પડી આજ મને આનંદની ઘડી. જોતા જોતા મને પારખ પદની ખબર તો પડી આજ મને આનંદની ઘડી. આનંદની ઘડી કે જેની ખોજમાં હોઈએ ને એ અગમ અગોચર કે જેનું ગમમાં આવે નહીં એવી જે વાત કોઈ મહાપુરુષો આવીને મને તમને ગમમાં લાવી આપે, જે અગમ છે એની આપણને જ્યારે ગમ કરાવી આપે ત્યારે જે આનંદ એ કહી શકાય નહીં. એ આનંદને મુખથી વર્ણવી ન શકાય. એવી આનંદની ઘડી હોય. ઘણા ટાઈમથી જોતા જોતા જે પારખ પદ છે એની મને તમને જ્યારે ખબર પડે પછી જે આનંદનો ઉભરો આવે ને બાપુ એ ત્રણ કાળમાં કોઈ દિવસ સમય નહીં. એ 8 પહોર ને 32 કડી એની સુરતા જ્યાં લાગી જાય. સવારામ મહાત્મા કહે કે જેની સુરતા સુગમ સમેટે એના કટડામાં સાહેબ સુરતા સમેટે. સત વચનને સુરતા સમજી લે તો એના ઘટમાં સાહેબ છે. પટ મઠ અને ઘટ જેમ ત્રણ લોક છે એ ત્રિલોકની નાથ પ્રાગટ્ય દ્રષ્ટિ સમક્ષ આપણી આ દ્રષ્ટિ સામે જે નથી દેખાતો એ અનુભવમાં સાબિત કરાવી આપે. અને એનો જ્યારે અનુભવ થાય ને ત્યારે એની વાસ્તવિકતા કાંઈક અનેરી હોય ભાઈ. એટલે આવી હરિગુરુ સંતની જે રાહ છે
એ રાહને સમજવા માટે ચોક્કસ સંત મહાપુરુષોની પાસે મારે તમારે જવું એ જરૂરી છે દોસ્તો. જય અલખતાણી, જય અલખતાણી, જય અલખતાણી.